છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ફાલ્ગુન માસમાં શિવનેરી કિલ્લે થયો હતો. તેઓ ભોસલે વંશમાં જન્મ્યા હતા. ભોસલે વંશ દક્ષિણ ભારતમાંથી ઉદ્ભવેલો પ્રાચીન ક્ષત્રિય વંશ માનવામાં આવે છે. તેમના પિતા શાહાજી રાજે ભોસલે નિઝામશાહી અને આદિલશાહી દરબારમાં ઉચ્ચ પદ પર રહ્યા હતા. માતા જીજાબાઈ ધાર્મિક વિચારધારા અને અડગ સંસ્કાર ધરાવતા સ્ત્રી હતા. બાળપણથી જ શિવાજી પર માતાના સંસ્કારોનો ઊંડો પ્રભાવ રહ્યો. રામાયણ, મહાભારત અને સંતોની કથાઓ સાંભળીને તેમના મનમાં સ્વરાજ્ય, ન્યાય અને પ્રજારક્ષાનો વિચાર વિકસ્યો. છત્રપતિ શિવાજી મહારાજની જાતિ ઉપર પ્રશ્નો તેમના જીવનકાળમાં નહીં, પરંતુ મુખ્યત્વે રાજ્યાભિષેક સમયે ઉઠ્યા હતા. તેનું કારણ જાતિ નહીં, પરંતુ સત્તા, સમાજ વ્યવસ્થા અને ઈર્ષ્યા હતી. મધ્યયુગીન ભારતમાં રાજાશાહી માન્યતા માટે ક્ષત્રિય હોવું જરૂરી માનવામાં આવતું હતું. પરંતુ તે સમયના અનેક દરબારી બ્રાહ્મણો અને પરંપરાગત વંશાવલીઓમાં દક્ષિણ ભારતના ઘણા રાજવંશોનું નામ નોંધાયેલું નહોતું. ભોસલે વંશનું નામ ઉત્તર ભારતીય રાજવંશ યાદીઓમાં ન હોવાને કારણે કેટલાક લોકોએ શિવાજી મહારાજની ક્ષત્રિયતા પર પ્રશ્ન ઉઠાવ્યો. બીજું મોટું કારણ એ હતું કે શિવાજી મહારાજ જૂની સામંતશાહી પ્રણાલી તોડી રહ્યા હતા. તેઓ કોઈ મુગલ કે સલ્તનતની ગુલામી સ્વીકાર્યા વગર પોતાનું સ્વરાજ્ય ઊભું કરી રહ્યા હતા. આ કારણે પરંપરાગત ઉચ્ચ વર્ગ અને કેટલાક વિદ્વાનોને તેમની વધતી સત્તા ખટકી રહી હતી. જાતિનો પ્રશ્ન એ વિરોધ વ્યક્ત કરવાનો એક સરળ રસ્તો બની ગયો. ત્રીજું કારણ રાજકીય ઈર્ષ્યા હતું. મુગલ અને દખ્ખની સલ્તનતો માટે શિવાજી મહારાજ માત્ર એક સૈનિક નહોતા, પરંતુ એક વિચાર બની ગયા હતા. તેમની લોકપ્રિયતા અને સૈન્ય શક્તિથી ડરેલા લોકો તેમના રાજ્યાભિષેકને અટકાવવા માંગતા હતા. તેથી ક્ષત્રિયતા અંગે શંકા ફેલાવવામાં આવી. આ પ્રશ્નોના જવાબરૂપે શિવાજી મહારાજે કોઈ હિંસા કે દબાણનો રસ્તો અપનાવ્યો નહોતો, પરંતુ શાસ્ત્રોક્ત અને કાયદેસર માર્ગ પસંદ કર્યો. કાશીથી ગાગા ભટ્ટ જેવા પ્રખ્યાત વિદ્વાનને બોલાવવામાં આવ્યા. શાસ્ત્રો, વંશાવલીઓ અને પુરાવાઓની તપાસ બાદ ગાગા ભટ્ટે શિવાજી મહારાજને સૂર્યવંશીય ક્ષત્રિય તરીકે માન્યતા આપી અને ત્યારબાદ જ વૈદિક વિધિથી રાજ્યાભિષેક થયો. અત્યંત મહત્વની વાત એ છે કે શિવાજી મહારાજે પોતે ક્યારેય પોતાની જાતિનો ઢોલ નથી પીટ્યો. તેમણે પોતાના જીવનમાં સાબિત કર્યું કે રાજા બનવા માટે જાતિ નહીં, પરંતુ ન્યાય, શૌર્ય અને પ્રજાપ્રેમ જરૂરી છે. જાતિનો પ્રશ્ન સમાજે ઊભો કર્યો હતો, શિવાજી મહારાજે નહીં.